સુરત શહેરમાં આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ભવ્ય રામલીલા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા ન્યૂઝ સેટેલાઇટ સ્થિત મહેદીપુર બાલાજી મંદિરથી શરૂ થઈ હતી। ત્યારે શોભાયાત્રાનું ઉદ્ઘાટન ટ્રસ્ટના પ્રમુખ રતન ગોયલ અને મંત્રી અનિલ અગ્રવાલ અને અન્ય અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા રાજહંસ ઝોન, કેનાલ રોડ અને પછી સોમેશ્વરા એન્કલેવમાંથી પસાર થઈને રામલીલા મેદાનમાં પહોંચી હતી। આ શોભાયાત્રા દરમિયાન યાત્રામાં જોવા મળી આવેલી ઝાંખીઓ આકર્ષણનું કેન્દ્ર રહી હતી। આ શોભાયાત્રા જોવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। ભગવાન રામ તેમના ભાઈઓ સાથે રથ પર વરરાજા તરીકે ભક્તો સમક્ષ હાજર થયા હતા, તો ભક્તો બેન્ડના સૂર પર નાચતા જોવા મળ્યા હતા। ત્યારે વિવિધ સ્થળોએ સમુદાયના રહેવાસીઓએ ફૂલોનો વરસાદ કરીને શોભાયાત્રાનું સ્વાગત કર્યું હતું। સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।